નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચાય પે ચર્ચા. હું છું આપનો દોસ્ત અરુણ દવે. જીવનની યાત્રા અને યાત્રા સાથેનું જીવન, ક્યાંક ને ક્યાંક આપણે જે આસ્થાના સ્થળો છે, ધર્મના સ્થળો છે, ત્યાં આપણે અવારનવાર જતા હોય છીએ. પણ આજે કંઈક નોખી વાત કરવી છે, એટલે કૈલાસ માનસરોવર. છેલ્લા 5-6 વર્ષથી આ યાત્રા બંધ હતી અને હવે શરૂ થઈ છે. ચીનની અંદર આવેલું આ એક યાત્રાધામ ભારતીયો માટે ખૂબ જ એક શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે લગભગ 30થી વધુ વખત જેમણે આ યાત્રા કરી છે, કૈલાસ માનસરોવર. ખૂબ જ કપરી યાત્રા છે, ખૂબ જ ખર્ચાળ છે, છતાં પણ 30થી વધુ વખત જેને યાત્રા કરી છે એવા ડૉક્ટર યશવંત ગોસ્વામી સાથે આજે આપણે ચર્ચા કરીશું. યશવંતભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખાસ કરીને તમે 30 વખત આ યાત્રા કરી, છેલ્લા 5 વર્ષથી આ બંધ હતી. ઘણા બધા તમે માર્ગદર્શન કેમ્પો પણ કરો છો, લોકોને ગાઈડન્સ આપો છો. તો આ જે યાત્રા બંધ હતી એની સાથે સાથે કેટલા દિવસ લાગે, આ 2-3 પ્રશ્નોના દર્શકોને પહેલા જવાબ આપશો. કૈલાસ માનસરોવર યાત્રા એ દરેક હિન્દુસ્તાનીનું સ્વપ્ન હોય કે જીવનમાં એક વખત કૈલાસ માનસરોવર જઈ અને આ જીવનને સાર્થક કરવું. આ યાત્રા 2019થી બંધ છે. 2020-21 સુધી તો કોવિડને કારણે સ્વાભાવિક હતું કે યાત્રા ન થઈ શકે, પણ 2022-23-24ની અંદર પણ યાત્રા શરૂ થવાની હતી, પણ કોઈને કોઈ કારણોસર આ યાત્રાને રોકી રાખવામાં આવી. ભારત સિવાયના અન્ય તમામ દેશો માટે આ યાત્રા ઓપન હતી, પરંતુ ભારતીયો માટે જ આ યાત્રા 5 વર્ષ માટે બંધ હતી. જુલાઈ મહિનાથી આ યાત્રાનો ફરીથી 5 વર્ષના લંબા અંતરાલ બાદ જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સ્વાભાવિક છે કે ઘણા બધા નિયમો પણ બદલાયા છે, ઘણા પ્રકારની વ્યવસ્થાઓ પણ બદલાઈ છે. તો યાત્રિકોના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે. સૌથી પ્રથમ તો એ કે આ યાત્રા કોણ કરી શકે. ભારતીય પાસપોર્ટ ધારક જેની ઉંમર 18 વર્ષથી વધારે હોય અને 70 વર્ષથી ઓછી હોય, આવા જ યાત્રિકો આ કૈલાસ માનસરોવરની યાત્રા કરી શકે છે. એમની પાસે વેલિડ પાસપોર્ટ હોવો જોઈએ અને પાસપોર્ટની સાથે સાથે એમની વેલિડિટી મિનિમમ 6 મહિનાની હોવી જોઈએ. એમની સાથે સાથે એ શારીરિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત હોવો જોઈએ. આવી જ વ્યક્તિ કૈલાસ માનસરોવરની યાત્રા કરી શકે છે. પણ છેલ્લા ઘણા વર્ષોથી આ યાત્રા અનેક પ્રકારની સુવિધાઓથી યુક્ત બની છે. રસ્તાઓ ખૂબ જ સરસ છે. કાઠમંડુથી શરૂ કરી નેપાળની બોર્ડર, ચાઇના બોર્ડરથી શરૂ કરી છેક માનસરોવર સુધી અત્યારે નેશનલ હાઈવે જેવો પેવર રોડ બની ગયો છે. દરેક જગ્યાએ જ્યાં ટેન્ટ હતા ત્યાં ગેસ્ટ હાઉસ હતા ત્યાં હોટલ્સ, આ બધી જ વ્યવસ્થાઓ હવે કૈલાસ માનસરોવર યાત્રામાં થઈ છે. પહેલા માત્ર 4 યાત્રિકોના ગ્રુપમાં આ યાત્રા લેન્ડ ક્રુઝરમાં બેસીને થતી, એને બદલે હવે 2x2 વોલ્વો બસમાં, એક બસમાં 22 યાત્રિકો બેસે એ રીતે બાય બસ આપણે માનસરોવર સુધી પહોંચી શકીએ છીએ. જે શરૂઆતની પ્રારંભિક જે વાત કરી, હવે સપોઝ દાખલા તરીકે દર્શક મિત્રોના મનમાં થાય કે મારા મનની અંદર પ્રશ્ન થાય કે મારે હવે જવું છે, તો મારે શું પહેલા કાર્યવાહી કરવી અને કેટલા દિવસનું મારું આયોજન અને કેટલું ખર્ચ થાય, આટલું એક બહુ ક્લિયર કટ ટૂંકમાં દર્શકોને જણાવો. જો કોઈ પણ વ્યક્તિ કૈલાસ માનસરોવરની યાત્રા કરવા ઈચ્છે તો એના 5 પ્રકારના રૂટ છે અને 5 પ્રકારની યાત્રાનો ખર્ચ છે અલગ અલગ છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બધા માટે જરૂરી છે. સરકારી રાહે જે કૈલાસ માનસરોવર યાત્રા થાય છે, લીપુલેખ પાસથી આ યાત્રા 18 દિવસમાં થાય છે, જેનો ખર્ચ આશરે 2 લાખ રૂપિયાની આસપાસ થાય. નાથુલા બોર્ડરથી તમે જો આ યાત્રા સરકારી યાત્રા કરો તો આ યાત્રાનો ખર્ચ લગભગ 2,85,000 જેવો થાય છે. પણ સરકારી યાત્રાની અંદર માત્ર ને માત્ર એવા જ યાત્રિકોને અનુમતિ મળે છે કે જેમણે માર્ચ મહિનામાં ગવર્મેન્ટ દ્વારા જાહેરાત આવે ત્યારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની. આખા ભારતમાંથી 10,000 થી 15,000 અરજીઓ આવે, એમાંથી ડ્રો સિસ્ટમથી સિલેક્શન થાય. જેનું સિલેક્શન થાય એ જ વ્યક્તિને દિલ્હી બોલાવવામાં આવે. દિલ્હી જઈને તમારે 5 દિવસ રોકાવાનું. 50 પ્રકારના ITBPના મેડિકલ ટેસ્ટ થાય અને એમાં પાસ થાવ તો જ તમને સરકારી યાત્રામાં નાથુલા બોર્ડર અને લીપુ પાસ, આ બંને રૂટથી યાત્રા કરવા મળે. એની સામે
3 અલગ અલગ રૂટથી પ્રાઇવેટ રીતે પણ આ કૈલાસ માનસરોવર યાત્રાનું વર્ષોથી આયોજન થાય છે. એમાં પહેલો રૂટ છે એ નેપાળથી છે. નેપાળથી આ રૂટ ઉપર જો આપણે યાત્રા કરીએ તો બાય રોડ યાત્રા 13 દિવસમાં આપણે સંપન્ન કરી શકીએ છીએ. જો તમે નેપાળથી જ બાય હેલિકોપ્ટર આ યાત્રા કરવા માંગતા હો તો 11 દિવસમાં આ યાત્રા સંપન્ન થાય. અને જો તમે નેપાલગંજથી વાયા લખનઉ થઈને, જેમાં કાઠમંડુ પણ જવાનું નથી, અને તમે જો આ કૈલાસની યાત્રા કરવા માંગો તો એ 9 દિવસની અંદર યાત્રા થાય છે. ખર્ચની દ્રષ્ટિએ જોઈએ તો બાય રોડ જે 12 થી 13 દિવસનો કાઠમંડુથી જે સમય લાગે છે એમાં 2.5 લાખ રૂપિયા જેવો ખર્ચ થાય છે. 9 દિવસની હેલિકોપ્ટર ગ્રુપની યાત્રા કરો તો 2,70,000 જેવો ખર્ચ થાય. અને જો તમે 9 દિવસ બાદ 11 દિવસની આ યાત્રા કરો તો લગભગ 3,15,000 જેવો ખર્ચ થાય છે. ખાસ કરી અને દર્શક મિત્રો, તમે પણ જો યશવંતભાઈ જ્યારે વાત કરતા હતા ત્યારે સરકારી રાહે અને એક પ્રાઇવેટ રાહે, આ બંને રાહે આનું આયોજન થતું હોય છે. કૈલાસની પ્રદક્ષિણા કરવાની વાત છે, બ્રહ્મ મુહૂર્તમાં દેવતાઓ સ્નાન કરવા આવે છે. કૈલાસ માનસરોવર વિશે એટલી બધી જે માન્યતા છે, લોકવાયકા છે, ઘણી બધી વાતો એની પ્રચલિત હોય છે. તો એનું એક તો પેલા મહત્વ આમ તો બધાને ખ્યાલ જ હશે, પણ છતાંય આપ 30 વખત ગયા છો ત્યારે એક અલૌકિક સૌંદર્ય એનું છે માનસરોવરનું. તો ક્યાંક ને ક્યાંક આપણે એકદમ કુદરતની સાથે જોડાણ, ઈશ્વરી તત્વો સાથેનું જોડાણ, એવી ક્યાંક અનુભૂતિ હોય તો એનું મહત્વ શું છે, એની પ્રદક્ષિણા બાબતેની વાત, અને એક લોકવાયકા છે કે ભાઈ ઈશ્વર પણ સ્નાન કરવા આવે છે. કૈલાસ માનસરોવર યાત્રા છે ને સદૈવ સ્વર્ગાનુભૂતિથી શિવાનુભૂતિની યાત્રા છે. આ યાત્રામાં આવડો મોટો ખર્ચ કરીને યાત્રિકો એટલે જ આવે છે કે આખી દુનિયામાં જે છે એ અહીંયા નથી, અને અહીંયા જે છે ને આખી દુનિયામાં ક્યાંય નથી. અહીંયા જે શ્રદ્ધાળુઓ આવે છે એ મહાદેવની અનુકંપાની અનુભૂતિ કરવા માટે આવે છે, મહાદેવને પામવા માટે આવે છે, અને જીવનું શિવ તરફનું પ્રસ્થાન એટલે જ આ કૈલાસ માનસરોવર યાત્રા છે. મેં 30 વખત આ કૈલાસ માનસરોવર યાત્રા કરી છે, તો મારી પાસે એટલા બધા અનુભવો છે. પણ એમના ઉપર મેં આખી રામાયણ અને મહાભારતના ગ્રંથ જેવડી કૈલાસ માનસરોવર યાત્રાની 1000 પેજથી પણ વધારે મોટી બુક લખી છે. અને આ બુકની અંદર મેં મારા તમામ અનુભવો, મારી અનુભૂતિઓ, મને કઈ રીતે મહાદેવનો સાક્ષાત્કાર થયો, કઈ રીતે કઈ મુશ્કેલીઓ સહન કરી, પહેલાના સમયમાં કઈ રીતે યાત્રા થતી, અત્યારે આ યાત્રા કેટલી સુવિધાપૂર્ણ બની છે, આ બધી જ બાબતો છે. કૈલાસ માનસરોવર યાત્રાની શરૂઆતનો સમયગાળો જે છે એ સામાન્ય રીતે મે થી સપ્ટેમ્બરનો હોય છે. મે મહિનામાં યાત્રાની શરૂઆત થાય 15 મે પછી, અને સપ્ટેમ્બર મહિનામાં યાત્રા પૂરી થતી હોય. માત્ર કૈલાસ નહીં, હિમાલયની કોઈ પણ યાત્રા હોય, પછી એ કૈલાસ માનસરોવર હોય, અમરનાથ હોય, ચારધામ હોય, કોઈ પણ હિમાલયની યાત્રાનો આ 6 મહિનાનો સમયગાળો છે, એમાં જ આપણે જઈ શકીએ છીએ. વચ્ચેના સમયમાં એટલે કે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં 2 મહિના વરસાદી વાતાવરણ હોવાને કારણે આખા આસમાન સ્વચ્છ ન હોય, એને કારણે ઘણી વખત ભેખડો ધસી પડવાના પણ પ્રશ્નો થતા હોય. ઘણી વખત એટલા બધા વાદળો આવી જાય જેને કારણે તમને કૈલાસ કે માનસરોવરના દર્શન પણ ન થાય. એટલે જનરલી આ 2 મહિના દરમિયાન યાત્રાનું આયોજન થતું નથી. ખાસ કરીને જ્યારે દર્શક મિત્રો તમારા મનમાં પણ પ્રશ્ન થશે, આપણે ઘણી જગ્યાએ જ્યારે યાત્રાધામમાં જતા હોય ત્યારે આપણે પગથી માથા સુધી આપણને એક અલગ પ્રકારની અનુભૂતિ થતી હોય છે. એ શ્રદ્ધા આસ્થાની સાથે જોડાયેલી આપણી એક જીવન યાત્રાની આ વાત છે. તો યશવંતભાઈ, ખાસ કરી અને અત્યારના જે યાત્રિકો છે, તમે પણ ગયા છો, તમે પણ બીજાને પણ લઈ જાઓ છો, તો સામાન્ય રીતે કયો રૂટ પસંદ કરે છે? અને જે ફિલિંગ્સની વાત કરી, વાઇબ્રેશનની વાત કરી, કારણ કે કૈલાસ જે પર્વતની વાત છે, શિવનું સ્થાન છે, શિવ ભક્તોની એક અફાટ શ્રદ્ધા સાથેની જે વાત છે, એ ત્રિશુલ હોય, ડમરું હોય, એ શિવ તાંડવ હોય, તો એક અલગ પ્રકારની જે અનુભૂતિ છે, એમાં એક સૌથી પોપ્યુલર કહી શકાય એવા દેવતામાં આ શિવનું સ્થાન છે. તો ક્યાંક ને ક્યાંક એ અનુભૂતિની વાત સાથે મેક્સિમમ મારે એ જાણવું છે કે કોમન ઓછા ખર્ચની અંદર કયો રૂટ અત્યારે મેક્સિમમ પસંદ કરાય છે? સૌથી વધારે રૂટ છે નેપાળનો રૂટ જ 99% લોકો સિલેક્ટ કરે છે, અને એ રૂટ ઉપરથી યાત્રા એકદમ સેફ છે. હવે કોઈ પણ રૂટથી જાઓ, યાત્રા તો સેફ જ છે. પહેલા એવું માનતા કે કૈલાસ માનસરોવર જવું એટલે છેલ્લા રામ રામ કરીને નીકળવાનું, આવ્યા તો આવ્યા, પણ હવે એવું બિલકુલ નથી.
અનેક પ્રકારની સુવિધાઓથી ભરપૂર યાત્રા છે. રહી વાત આપણે માનસરોવર અને કૈલાસની, તો કૈલાસ પર્વત છે ને એ 33 કરોડ દેવી દેવતાઓનું નિવાસ સ્થાન છે. આપણે વેદ, શાસ્ત્ર, પુરાણ, રામાયણ, મહાભારત આ બધામાં સાંભળીએ છીએ કે જ્યારે દેવોને પણ તકલીફ પડી છે, દાનવોને પણ તકલીફ પડી છે, ત્યારે હંમેશા ક્યાં ગયા? એ વર્ણન વાંચશો તમને ખ્યાલ જ આવશે કે બધા જ લોકો સીધા કૈલાસ પર્વત ગયા. તો આ જગ્યા, આ સ્થાન એવું સ્થાન છે કે જ્યાં 33 કરોડ દેવી દેવતાઓનો નિવાસ છે. અને એ દેવોના જે દેવ છે એ મહાદેવનું સપરિવાર નિવાસ સ્થાન બેસણા જે છે એ કૈલાસ પર્વત છે. અને એટલે જ જ્યારે યાત્રિકો યાત્રામાં પ્રથમ વખત કૈલાસનું દર્શન અરુણભાઈ કરે ને, એટલે એનું વાઇબ્રેશન જ એવું છે કે જેવો ભૂમિ ઉપર પગ પડે કે એમની આંખ કૈલાસની સામે જાય એટલે એ વ્યક્તિને અંદરથી હલાવી દે. એનું વાઇબ્રેશન એવું છે. કેટલાક યાત્રિકો બસમાંથી ઉતરીને સીધા આડોટવા માંડે આ ભૂમિને કે મારે એમની ધૂળને મારા શરીર ઉપર લગાવી છે. કેટલાક યાત્રિકો ચીસ પાડવા માંડે, કેટલાક યાત્રિકો જોર જોરથી રડવા લાગે, કોઈક મૌન બની જાય. તો આવી બધી પ્રતિક્રિયાઓ જ્યારે થતી હોય ને ત્યારે એ યાત્રિક છે એ સાચા અર્થમાં મહાદેવને પામ્યો છે. આ એની અનુભૂતિ છે. અને એટલે જ જેટલા યાત્રિકો છે ને એ બધા જ યાત્રિકો ગમે એવો નાસ્તિક પણ હોય ને તો અહીંયા એમને અનુભૂતિ થાય છે. ચારધામમાં જેમ આપણે ભારતની અંદર ચારધામની યાત્રાનું મહત્વ છે, એમ કોઈ પણ દર્શક મિત્રો જે જગ્યા હોય ને ક્યાંક ને ક્યાંક એની એ સ્થાનનો મહિમા હોય છે અને એ પ્રાચીન કાળથી આપણી આખા સમગ્ર જીવન સાથે જોડાયેલો હોય છે. હવે પ્રશ્ન યશવંતભાઈ એ થાય કે કોઈ પણ આપણે અજાણ્યા સ્થળે જઈએ છીએ ત્યારે એની સ્થાનિક પ્રજાનું મહત્વ વિશેષ હોય છે. એ કેટલો ટેકો આપતા હોય છે, કારણ કે એ વર્ષોથી આપણે કૈલાસ પ્રથમવાર જઈએ છીએ, પણ એ લોકો તો દાખલા તરીકે નેપાળી, શેરપા ને એ બધા હિમાલય ને એને તો હાવ પોતાનું શેરી જેવું લાગતું હોય. તો એ લોકોનું પણ મહત્વ હોય છે. અને સાથોસાથ કોઈ પણ યાત્રીને સપોઝ મારે જવું છે તો મારે શું તૈયારી કરવી પડે, તો સ્થાનિક પ્રજાનો શું રોલ હોય છે અને એક તૈયારીનો આખરી ઓપ કેવી રીતે આપી શકે? પેલા અરુણભાઈ એ વાત છે કે કાઠમંડુથી શરૂ કરીને ચાઇના બોર્ડર સુધી બધી ગ્રીનરી છે, માનવ વસાહત છે. પણ એક વખત તમે જેવી ચાઇનાની બોર્ડર ક્રોસ કરો ને એટલે આખો વિસ્તાર નો મેન્સ લેન્ડ એરિયા છે. છેક માનસરોવર સુધી નાના કસ્બા આવે કે જ્યાં 2-5 પરિવારો રહેતા હોય. અને એ લોકો છે બધા જ તિબેટિયન લોકો છે. અને આ લોકો છે ને એ આપણને એવું જ લાગે કે એ બધા જ લોકો 17મી સદીમાં નહીં 10મી સદીમાં જીવે છે, કારણ કે ત્યાં કોઈ જીવન છે જ નહીં. ત્યાં આ લોકો ખૂબ સંઘર્ષ કરીને એ લોકો રહેતા હોય છે. એટલે એ લોકો સાથે જનરલી કોઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન ત્યાં નથી થતું. સિવાય આ યાત્રાની અંદર ચાઇનીઝ ગાઈડ સાથે હોય છે. એટલે ચાઇનીઝ ગાઈડ આપણને ગુજરાતીમાં કે તો નહીં પણ અંગ્રેજી અને હિન્દીમાં કંઈ પણ વસ્તુ આપણું ડોક્યુમેન્ટ છે ગવર્મેન્ટમાં રજૂ કરવાનું હોય, ફોર્મ ભરવાનું હોય, બોર્ડર ક્રોસ કરવાની હોય તો એ ચાઇનીઝ ગાઈડ છે આપણી મદદમાં હોય. ઇવન અમે લોકો જ્યારે યાત્રામાં લઈ જઈએ છીએ ત્યારે યાત્રિકોની પર્સનલી કેર થઈ શકે, કારણ કે આ યાત્રા એક એવી યાત્રા છે કે આ યાત્રાની અંદર જો અનુભવી વ્યક્તિ આપની સાથે ન હોય ને તો 100% કંઈક ને કંઈક સમસ્યાઓ, બીમારી આવે. અનુભવી વ્યક્તિ હોય અને 24/7 જો તમારી પર્સનલી કેર લેવાય તો તમે સ્વસ્થ અને તંદુરસ્ત રહો. આ યાત્રાની પહેલી શરત એ છે કે તમારે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાનું છે. જો તમે એ ન રહી શકો તો આટલો મોટો ખર્ચ કરીને આવો અને જે અનુભૂતિ કરવી છે એ અનુભૂતિ ન થઈ શકે. એટલે અમે લોકો કાઠમંડુથી શેરપા લોકોની એક એવી ટીમ સિલેક્ટ કરીએ કે જે શેરપા લોકો કમસે કમ 25 થી 30 વખત કૈલાસ માનસરોવરની યાત્રા કરી હોય. આવા શેરપા લોકોની ટીમ અમારી સાથે જોડાય, જેની સંખ્યા લગભગ 15 થી 20 શેરપા લોકો હોય છે. એ જ શેરપાઓમાં 2 શેરપા એવા હોય કે જે મેડિકલી ટ્રેન હોય. એટલે કયા વાતાવરણમાં કઈ જગ્યાએ યાત્રિકે કેવા પ્રકારની તકલીફ થશે એમની પહેલેથી જ એમને ખબર હોય. એટલે એ લોકો પહેલેથી જ એની સાવધાની રાખે, એ પ્રકારની મેડિસિન આપે, એ પ્રકારનું ફૂડ આપે અને એમની પર્સનલી કેર કરે. ડેઈલી એમનું ઓક્સિજન લેવલ ચેક કરવામાં આવે, ડેઈલી એમનું બીપી ચેક કરવામાં આવે, ડેઈલી એમનું ફૂડ કઈ પ્રકારનું આપવું એ અમે પણ કાળજી રાખીએ, જેથી કરીને યાત્રિક સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને સાચા અર્થમાં જે અનુભૂતિ કરવી છે એ અનુભૂતિ કરી શકે.
ખૂબ જ સારી વાત કરી યશવંતભાઈ સાથે ચર્ચાનો દોર આપણે ચાલુ જ રાખીએ છીએ. અબ તકના ચાય પે ચર્ચા કે અબ તકના તમામ જે સકારાત્મક કાર્યક્રમો છે એને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી અને જે ઇન્ફોર્મેશન સાથે એજ્યુકેશન અને એન્ટરટેનમેન્ટની જે વાત છે એ ક્યાંક ને ક્યાંક અન્યોને જાણ કરો, એ પણ ખાસ કરી અને આપને વિનંતી છે, અનુરોધ છે. યશવંતભાઈ, હવે ચર્ચાના દોરમાં આપણે આગળ એ જોઈએ કે સપોઝ આપણે કોઈ જગ્યાએ ગયા તો અહીંયા આપણે વિધિ કરવા જતા હોય છે, દાખલા સમગ્ર દ્વારકા ગયા તો દર્શન કરીએ, તો ખાસ કરી અને જે આ કૈલાસ માનસરોવર આટલી કઠિન યાત્રા, કારણ કે દર્શક મિત્રો તમને પણ ખ્યાલ હશે, કોઈ પણ યાત્રા છે એ મુશ્કેલી વગર ક્યારેય સંપન્ન થતી નથી. નકર મુશ્કેલી વગર થાય તો એને યાત્રા ન કહી શકાય. તો ક્યાંક ને ક્યાંક ત્યાં જઈ અને આપણે પહેલા ધાર્મિક વિધિ શું કરવી પડે? આપણી નોર્મલી આપણા ઘરમાં આપણે સવાર સાંજ પૂજા કરીએ છીએ, સાથોસાથ મુશ્કેલી વગર યાત્રાની આપણે વાત થઈ ગઈ, તો ત્યાં જઈ અને પ્રથમ દાખલા કે તમે જે અનુભૂતિની વાત કરી એ સિવાય ત્યાં શું શું વિધિ થઈ શકે? યાતના સફર યાત્રાને જ સાચી યાત્રા કહેવાય. ભલે સુખ સુવિધાઓથી ભરપૂર છે, પણ જો યાત્રાની અંદર યાત્રાનું વાતાવરણ ન હોય, યાત્રિકોનું માનસિક રીતે એમનું પરિવર્તન ન કરવામાં આવે, એટલે અમે લોકો શું કરીએ કે યાત્રામાં જવાનું હોય ને એના 1 મહિનો પહેલા અમે એની મીટિંગ કરીએ અને માનસિક રૂપે તૈયાર થાય. અને અમે યાત્રિકોને કહીએ કે તમારી સંસારની બધી મોહ માયાજાળ, ઘર પરિવાર, મોબાઈલ, ધંધો, રોજગાર આ બધું જ ભૂલીને તમારે 15 દિવસ તમારે શિવમય રહેવાનું છે. જો તમે આ રીતે કરો તો જ તમને એની અનુભૂતિ સાચા અર્થમાં થતી હોય. એટલે અમે ધારો કે અમે 6 જુલાઈએ જ જઈએ છીએ, રાજકોટથી જ આપણું 125 યાત્રિકોનું ગ્રુપ છે. આપણે એની એક મિટિંગ એવી રીતે રાખી કે જેથી કરીને યાત્રિકો ભાવનાત્મક રૂપે આ યાત્રામાં જોડાય અને એમને ખબર પડે કે હું કેવડી યાત્રામાં જઈ રહી છું. એટલે અમે એમ કહીએ કે આ યાત્રા એ મહાયાત્રા છે, મહાપ્રસ્થાન છે. એટલે પૂર્વ તૈયારી રૂપે અમે બધી જ માહિતી, માર્ગદર્શન આપી દઈએ. પછી જ્યારે યાત્રિકો યાત્રામાં જોડાય ત્યારે ડેઇલીનું અમે બ્રીફિંગ આપીએ કે ભાઈ આવતીકાલે શું કરવાનું, કેટલી હાઈટ ઉપર જવાના છીએ, ત્યાં શું જોવાનું છે, અનુભૂતિ કઈ રીતે થાય, ભજન કીર્તન સત્સંગ તો દરરોજ હોય. એટલે સંસારની મોહજાળમાંથી, ધમાલિયા જીવનમાંથી મુક્ત થઈ અને એ જીવ છે એ શિવ તરફ ગતિ કરે, ત્યારે જ્યારે એ કૈલાસ કે માનસરોવર પહોંચે ને તો જ આ વસ્તુની અનુભૂતિ થાય, નહીતર એમને અનુભૂતિ ન થાય. માનસરોવરમાં જે અમે ક્રિયાઓ કરાવીએ છીએ, સૌથી પ્રથમ તો આખા માનસરોવરની પ્રદક્ષિણા જે બસમાં બેસીને જ યાત્રિકોએ કરવાની હોય છે. માનસરોવરની પ્રદક્ષિણા પૂર્ણ કરીને બધા જ યાત્રિકોનું માનસરોવરમાં સ્નાન થાય. હવે તો માનસરોવરમાં સ્નાન પણ કરવા નથી દેતા. આખા 300 કિલોમીટરમાં ફેલાયેલા માનસરોવરને આ લોકોએ ફેન્સિંગ કરી દીધી છે અને ઉપર ડ્રોનથી દેખરેખ રાખવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ માનસરોવરમાં સ્નાન ન કરે. પણ અમારી શેરપા લોકોની ટીમ હોય એ તમને મોટા મોટા કેરબા ભરીને લાવી દે, ત્યાં ટેન્ટ બનાવીએ, બહેનો અને ભાઈઓ એ રીતે માનસરોવરના જલથી સ્નાન કરે છે. સ્નાન કરી કપડાં બદલીને પછી અમે 2 થી 2.5 કલાક મહાદેવને સમર્પિત કરીને બિલકુલ કૈલાસ માનસરોવરના કિનારે, સામે જે કૈલાસ દેખાય માનસરોવરનો કિનારો હોય અને 2 થી 2.5 કલાક મહાદેવને સમર્પિત એવો લઘુરુદ્ર યજ્ઞ કરાવીએ. શિવની પૂજા થાય, લઘુરુદ્ર યજ્ઞ થાય અને પછી પિતૃતર્પણનો કાર્યક્રમ ખાસ અમે કરીએ છીએ. અમે બધા લોકોને કહીએ છીએ કે તમારી 7 પેઢીમાંથી કોઈ વ્યક્તિ અહીંયા નથી પહોંચી તો તમે કેટલા નસીબદાર છો, અને એના માટે તમે તમારા માતા પિતા અને તમારા પિતૃઓને આ યાત્રાનું પુણ્ય અર્પણ કરો. એટલે આપણે માનસરોવરના કિનારે પિતૃ તર્પણનો કાર્યક્રમ, બધા જ લોકો એમના ફોટોઝ લઈ આવે, એ આપણે વ્યવસ્થિત ગોઠવીએ, એમનો પિતૃ તર્પણનો કાર્યક્રમ થાય. પિતૃ તર્પણ પછી અમે એક વ્યસન મુક્તિનો કાર્યક્રમ કરીએ છીએ કે આવડી મોટી યાત્રામાં આવ્યા છો, તમારે કોઈ વ્યસન હોય તો એ વ્યસનથી તમે મુક્ત બનો. માનો કે કોઈ જ વ્યસન નથી તો તમારા સ્વભાવની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ એવી વસ્તુ હશે કે જે બીજાને કનેડતી હોય, તો આવી વસ્તુઓને છોડવા માટે અમે એક વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવીએ છીએ અને સાથે સાથે રાષ્ટ્રગીતનું ગાન કરીને આપણા દેશના શહીદોને માટે અમે દર વર્ષે ફંડ એકત્ર કરીએ છીએ કે યાત્રિકોને અમે અપીલ કરીએ કે તમે આપણા દેશના શહીદો માટે પણ આવડી મોટી યાત્રામાં આવ્યા છો તો કંઈક આપણે આપણું યોગદાન દેશ માટે પણ આપીએ. અને એ જે ફંડ અમે એકત્ર કરીએ છીએ એ અમે યાત્રિકોને સાથે લઈ અને સીધું કલેક્ટરને અમે જમા કરાવીએ છીએ. એટલે આ બધી જ વિધિઓ
પૂર્ણ થાય પછી રાત્રિના સમયે અમે 1:30-2 વાગે બધા યાત્રિકોને ઉઠાડીએ. આજે પણ માનસરોવરમાં દેવતાઓ સ્નાન કરવા માટે આવે છે બ્રહ્મ મુહૂર્તમાં. રાત્રે 1:30-2 વાગે બધા યાત્રિકોને ઉઠાડીએ અને એક પ્રકાશપુંજ આસમાનમાંથી આવે, માનસરોવરમાં ડૂબકી મારીને એક ક્ષણમાં આલોપ થઈ જાય. આ દ્રશ્ય તો ભાગ્યે જ કોઈ યાત્રિકો જોઈ શકે. એના માટે તમારી એક વિશેષ ભાવભૂમિ જોઈએ, વિશેષ શ્રદ્ધા જોઈએ, એકાંત જોઈએ અને તમારા મનની એકાગ્રતા જોઈએ. સારી વાત કરી. જોઈને દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક યશવંતભાઈ જે વાત કરતા હતા ત્યારે તમારા અને મારા મનમાં પણ એક સુંદર મજાનું એક વિશાળ સરોવર હોય, અલગ અલગ પ્રકારના જે પક્ષીઓ હોય, માનસરોવર હંસની આપણે વાત કરીએ, જે મોતીડા ચણતા હોય, આવું જે આપણું પ્રાચીન કાળથી આપણા જીનેટિક્સની અંદર જે ભણાયેલું છે અને શ્રદ્ધા આસ્થા સાથે એક અનેરો જે સમન્વય છે, એ ક્યાંક ને ક્યાંક આ એક એવી પવિત્ર ભૂમિ કહી શકાય કે જેને જોવી એ ભાગ્યમાં હોય એ જ માણસ જોઈ શકે. યશવંતભાઈ, હવે અંતમાં આપણે કે ચાલુ યાત્રા હોય તો ઘણી બધી મુશ્કેલી આવતી હોય, તો પેલા એ ચેતવવા પડે ને દર્શકોને કે ભાઈ ચાલુ તમે બસમાં બેઠા તો આટલું થઈ શકશે, કારણ કે આ ક્યાંય સૌરાષ્ટ્ર નથી, ગુજરાત નથી કે ભારતનો રસ્તો નથી, આ આખો એક અલગ ખડકાળ વિસ્તારનો રસ્તો છે. અને બીજો એક, તમે જ્યારે કલેક્ટરને ચેક દેવાની વાત કરી, તો આમાં ક્યાંય આવી કઠિન યાત્રા છે અને ભારતીય લોકો કરે છે, તો સરકાર આમાં ક્યાંય સબસિડી આપે છે કે નહીં, એ એક વાત. સરકાર સબસિડી આપે છે. હા, એની વાત કરું તો સરકારના સંદર્ભમાં દરેક રાજ્ય છે ને, દરેક રાજ્યની રાજ્ય સરકાર અલગ અલગ સબસિડી આપે છે. અમુક સરકાર, રાજ્ય સરકાર છે, ₹1,00,000 ₹1.5 લાખ સુધીની સબસિડી આપે છે. આપણા ગુજરાત રાજ્યમાં વર્ષો સુધી માત્ર ₹20,000 જ સબસિડી અપાતી હતી. આજે હું બહુ જ એક સ્નેહ નિવેદન સાથે આપણા ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને યાદ કરીશ કે એમનો પરિવાર મારી સાથે યાત્રામાં આવી ગયો છે. અંજલિબેન રૂપાણી સાહેબ, તમામ વ્યક્તિઓ જ્યારે મારી સાથે યાત્રામાં જોડાયેલા અને એ સમયે અમે રજૂઆત કરેલી, અને જ્યારે વિજયભાઈ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે મને લગભગ 1.5 મહિના પછી મને ફોન કરીને, મુખ્યમંત્રી જેવી વ્યક્તિ મને ફોન કરીને એમ કે યશવંતભાઈ, તમે ગાંધીનગર આવો અને આપણે સબસિડીના સંદર્ભમાં કંઈક વિચારવું છે. તમે આખા દેશમાં કોને કેટલી સબસિડી મળે છે એ લઈને આવો. અને હું લઈને ગયો. એમણે કીધું કે આપણે વિચારણા હેઠળ મૂકીને આ સબસિડી આપણે વધારીને ડબલ કરવી છે. અને પછી એ જ સમયમાં એ જે 20,000 સબસિડી મળતી હતી એ હવે ગુજરાત સરકારના યાત્રિકોને 50,000ની સબસિડી મળે છે. એ માનનીય સદગત વિજયભાઈ રૂપાણીને આભારી છે. એટલું જ નહીં, પણ આ સબસિડી અરુણભાઈ માત્ર જે લોકો સરકારી યાત્રા કરે એ જ લોકોને મળે છે, પ્રાઇવેટમાં નહીં. એ બધા ખાસ ધ્યાન રાખે. ખૂબ જ સારી વાત કરી. દર્શક મિત્રો, જોયું ને ક્યાંક ને ક્યાંક અબ તક ચાય પે ચર્ચા એટલે એક માહિતીસભર કાર્યક્રમ. અલગ અલગ વિષયો સાથે, અલગ અલગ નિષ્ણાતો સાથે આપણે વિવિધ પ્રકારની જે વાતો કરીએ છીએ, એમાં ક્યાંક ને ક્યાંક જ્ઞાનસભર વાતોની પણ વાત આવતી હોય છે. ફરી આવા જ કાર્યક્રમો સાથે આપણે અલગ અલગ વિષય સાથે મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા. ચાલો, આવજો.